નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબંધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. નિયમસારના સ્વાધ્યાયમાં છઠ્ઠો અધિકાર નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર એની ગાથા 100નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 100મી ગાથા. મૂળ ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે, મારા દર્શનમાં આત્મા છે, તથા મારા ચારિત્રમાં આત્મા છે, મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સંવરમાં આત્મા છે, તથા મારા શુદ્ધ ઉપયોગમાં આત્મા છે. એમ 6 બોલ કયા. આ ગાથાનો અર્થ ટીકા અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદઅંશો આપણે પૂરા કર્યા છે. આ ટીકામાં આધારના શ્લોક તરીકે મુનિવર પદ્મપ્રબંધારી દેવે 3 કળશ કયા. પદ્મનંદી પંચવિંશતિકાના એકત્વ સપ્તતિ અધિકારના શ્લોક 39, 40 અને 41 એમ 3 શ્લોક કયા. એમાં 2 શ્લોકનો અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ, 39 અને 40, અને હવે આજે 41મો શ્લોક એનો અર્થ આપણે સમજવાનો છે. સહેજ પુનરાવર્તન કરીએ તો આ 2 શ્લોકની અંદર પૂજ્ય ગુરુદેવે જે વાત કરી તો એમાં 8 વાત આવી. આ 2 શ્લોકની અંદર 8 વાત આવી. પહેલા શ્લોકની અંદર 4 વાત એ આવી કે ભગવાન આત્મા જ જ્ઞાન છે, ભગવાન આત્મા જ દર્શન છે, ભગવાન આત્મા જ ચારિત્ર છે અને ભગવાન આત્મા જ તપ છે. આ 4 વાત 39મા શ્લોકમાં આવી. અને ત્યાર પછીથી 40મા શ્લોકમાં બીજી 4 વાત આવી. આપણે મંગલિક કરીએ છીએ ચત્તારી મંગલમ કરીને, તો એમાં જે 4 વાત છે એ અહીંયા આવી. અહીંયા 40મા શ્લોકમાં એમ કહ્યું કે ભગવાન આત્મા જ નમસ્કાર કરવા યોગ્ય છે, ભગવાન આત્મા જ મંગલ છે, ભગવાન આત્મા જ ઉત્તમ છે અને ભગવાન આત્મા જ શરણ છે. એટલે આ 39 અને 40માં 2 શ્લોકમાં થઈ અને કુલ 8 વાત આવી. હવે 41મો શ્લોક. આચાર્યસ્ય તદેવૈકમ તદેવ આવશ્યકો ક્રિયા સ્વાધ્યાયસ્તુ તદેવ અપ્રમત્તસ્ય યોગિનઃ. શ્લોકના અર્થમાં કહે છે કે અપ્રમત્ત યોગીને તે જ એક આચાર છે, તે જ એક આવશ્યક ક્રિયા છે અને તે જ એક સ્વાધ્યાય છે. આચાર્યસ્ય તદેવકમ, તે એક જ, પછી તે એક આવશ્યક ક્રિયા છે એટલે તદેવ આવશ્યક ક્રિયા, અને પછી કહે છે કે સ્વાધ્યાયસ્તુ તદેવ એકમ અપ્રમત્તસ્ય યોગીને. અપ્રમત્તસ્ય યોગીને કહ્યું એટલે અપ્રમત્ત યોગીને. આ અપ્રમત્ત યોગી એટલે 7મા ગુણસ્થાનની દશા. પ્રમત્તપણું 6ઠ્ઠા ગુણસ્થાને અને અપ્રમત્તપણું 7મા ગુણસ્થાને. એટલે જે 7મા ગુણસ્થાને રહ્યા છે એવા યોગીને પોતાનો આત્મા છે તે જ આચાર છે અને એ જ આવશ્યક ક્રિયા છે અને એ જ સ્વાધ્યાય છે. પોતાના સ્વરૂપથી જુદો કોઈ આચાર નથી, પોતાના સ્વરૂપથી જુદી કોઈ આવશ્યક ક્રિયા નથી અને પોતાના સ્વરૂપથી જુદો કોઈ સ્વાધ્યાય નથી. અને આવશ્યક ક્રિયામાં તો 6 આવશ્યક આવે, એમાં તો 6 આવશ્યકની વાત આવે. તો આપણે એ બધું
વિસ્તારપૂર્વક પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, એના પાના નંબર 555. ગુરુદેવ આ શ્લોકનો અર્થ કરતા કહે છે કે જ્ઞાન સ્વરૂપની દ્રષ્ટિ કરીને જેમાં જે લીન થયા છે, જ્ઞાન સ્વરૂપની દ્રષ્ટિ કરીને તેમાં જે લીન થયા છે એવા અપ્રમત યોગીઓને તે જ એક આચાર છે. ચૈતન્યમાં જે ઠર્યા છે એવા અપ્રમત યોગીને આત્મા જ એક આચાર છે. મુનિઓને પંચ મહાવ્રત વગેરે તો વ્યવહારથી આચાર છે. આચાર, મુનિના આચાર, એમાં અહીંયા તો 7મા 6 ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ જ્યારે 7મા ગુણસ્થાને છે ત્યારે કોઈ વિકલ્પ નથી. એટલે 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ છે, પણ એને આચાર નથી કહ્યો. આચાર તો પોતે પોતાના સ્વરૂપમાં રહ્યા છે તેને આચાર કહ્યો છે. એટલે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ પોતે ભગવાન આત્મા એમય થયા છે તો એ જ આચાર છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે મુનિઓને પંચ મહાવ્રત વગેરે તો વ્યવહારથી આચાર છે. જ્ઞાન સ્વરૂપની દ્રષ્ટિ કરીને તેમાં જે લીન થયા છે એવા અપ્રમત યોગીઓની વાત છે. એવા અપ્રમત મુનિઓને, એવા અપ્રમત યોગીઓને તો આચાર શું છે તો કે ચૈતન્યમાં ઠરવું એ જ આચાર છે. અને જે ચૈતન્યમાં ઠર્યા છે એમને જ આચાર છે, એમને જ નિશ્ચયથી આચાર છે. બાકી એવી જયારે દશા હોય તો બહારમાં એવા જ બાહ્ય વ્રત તપ આદિ આચાર હોય, પણ એ બધા તો વ્યવહારથી આચાર છે. ખરેખર ચૈતન્યમાં લીનતા તે જ એક આચાર છે. 5 આચાર કહીએ ને, જ્ઞાન આચાર, દર્શન આચાર, ચારિત્ર આચાર, તપ આચાર અને વીર્ય આચાર. તો એ બધા ભેદ, આચારના ભેદ કયા. તો એ બધા ભેદો એ તો વ્યવહારથી છે, પણ નિશ્ચયથી જ્યાં પોતે આચાર સહિત થાય છે, એટલે કે પોતાના સ્વરૂપમાં લીન થાય છે, ચૈતન્યમાં લીન થયા તો એમાં બધા આચાર આવી ગયા. કોઈ ભેદ રહેતો નથી અને બધા આચાર એમાં આવી જાય. ચૈતન્યમાં પંચાચાર પામવાની વૃત્તિ ઉઠે તે પણ નિશ્ચયથી અનાચાર છે. એટલે શું કે ચૈતન્યમાં 5 આચાર એને પામવાની જે વૃત્તિ, એટલે એવો સ્વભાવ ઉઠ્યો છે, તો જે સ્વભાવ છે એ નિશ્ચયથી આચાર નથી. ચૈતન્યમાં 5 આચાર પામવાની વૃત્તિ ઉઠે એટલે કે પોતે એવા જ્ઞાન આચાર, દર્શન આચાર, ચારિત્ર આચાર, તપ આચાર અને વીર્ય આચાર ને પામે એવો જે સ્વભાવ, એવો જે વિકલ્પ ઉઠ્યો છે તો કહે છે કે એ નિશ્ચયથી આચાર નથી. એટલે ગુરુદેવ અહીંયા એમ કહે છે કે ચૈતન્યમાં પંચાચાર પામવાની વૃત્તિ ઉઠે તે પણ નિશ્ચયથી અનાચાર છે. અહીંયા અનાચાર છે એટલે કે આચાર નથી. નિશ્ચયથી આચાર તો પોતાના સ્વરૂપને પામવું તે જ છે. જ્ઞાનમૂર્તિ આત્મામાં વિતરાગી લીનતા થવી તે જ આચાર છે. વળી ચૈતન્ય સ્વરૂપ આત્મા એક આવશ્યક ક્રિયા છે. આચાર પછી આવશ્યકની વાત કરી. 5 આચાર પછી 6 આવશ્યક. તો 6 આવશ્યક એ શું છે તો કહે છે અહીંયા કે ચૈતન્ય સ્વરૂપ આત્મા જ એક આવશ્યક ક્રિયા છે. આત્મામાં ઠર્યો તે જ નિશ્ચયથી આવશ્યક ક્રિયા છે. આવશ્યક એટલે જરૂરી, જરૂરમાં જરૂર કરવા જેવી જે ક્રિયા તે આવશ્યક. 6 આવશ્યકની અહીંયા વાત લીધી છે. પહેલું સામાયિક આવશ્યક. તો ગુરુદેવ એને સમજાવતા કહે છે કે વિતરાગ માર્ગમાં, મોક્ષ માર્ગમાં, સાચો વિતરાગ માર્ગ, સાચો મોક્ષ માર્ગ એ તો કેવળી ભગવાને જેમ પ્રરૂપણા કરી છે એ પ્રમાણે જ છે, અન્યથા નથી. એટલે વિતરાગ માર્ગમાં કેવળી ભગવાને તો એને જ સામાયિક ક્રિયા કહી છે કે જ્ઞાતા સ્વરૂપની દ્રષ્ટિ કરીને તેમાં ઠરવું.
પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે અને પોતે જ્ઞાન કરવા વાળો છે, એટલે જ્ઞાતા સ્વરૂપ. જ્ઞાતા સ્વરૂપની દ્રષ્ટિ કરીને તેમાં ઠરવું એ જ નિશ્ચયથી સાચી સામાયિક છે. રાગને ખરેખર આવશ્યક ક્રિયા માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. કોઈ પણ પ્રકારના શુભ ભાવને સામાયિક કરવાનો વિકલ્પ કે એવો ભાવ કે એવી જે ક્રિયા એને જો એ આવશ્યક માને તો એને તો મિથ્યાત્વનો પ્રસંગ આવે. એ બાહ્ય ક્રિયા તે સાચો આવશ્યક નથી, એને તો ઉપચારથી આવશ્યક કહેવાય. જો એને નિશ્ચયથી પોતાના જ્ઞાતા સ્વરૂપની દ્રષ્ટિ કરી અને ઠરવું થયું હોય તો પછી બહારમાં જે સામાયિક વર્તે છે એને વ્યવહારથી સામાયિક કહેવાય. પણ જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ જ નથી, ભગવાન આત્માને જાણ્યો જ નથી, ત્યાં એ ઠર્યો જ નથી અને માત્ર બાહ્ય સામાયિકની ક્રિયા કરે છે, બે ઘડીનું સામાયિક કરીને બેસે છે, અને જો એને એમ માને કે પોતાને સામાયિક છે તો એને મિથ્યાત્વનો પ્રસંગ આવે. એને પોતાના સ્વરૂપને જાણ્યા વિના સાચી સામાયિક હોતી નથી. એને સામાયિક હોતી નથી ને બીજી 5 આવશ્યક ક્રિયાઓ હોતી નથી. જ્યાં સુધી ભગવાન આત્માને જાણ્યો નથી, અનુભવ થયો નથી, ત્યાં સુધી કોઈ આવશ્યક નિશ્ચયથી નથી. રાગ વગરનો આત્મા છે, તેના ભાન વિના, એટલે ભગવાન આત્માના ભાન અને જ્ઞાન વિના આવશ્યક ક્રિયા હોય નહીં. રાગ મંદ કરીને તેને ધર્મ માને તે તો મિથ્યાત્વ છે. હવે બીજા આવશ્યકની વાત કરે છે. પહેલું આવશ્યક સામાયિક, પછી બીજું આવશ્યક 24 તીર્થંકરોની સ્તુતિ. આપણે પ્રતિક્રમણની અંદર 6 આવશ્યક હોય છે. પ્રતિક્રમણ કરવા બેસીએ છીએ તો આખી વિધિની અંદર 6 આવશ્યક છે. તેમાં 24 તીર્થંકરોની સ્તુતિ એ બીજું આવશ્યક છે. ગુરુદેવ અહીંયા કહે છે કે 24 તીર્થંકરોની સ્તુતિ તે શુભ રાગ છે. ખરેખર આત્મા જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી તીર્થનો આધાર છે. તીર્થંકર, તીર્થના કરનારા. તીર્થના કરનારા 24 તીર્થંકર ભરત ક્ષેત્રને વિશે વર્તમાનમાં થયા. ત્રીજા અને ચોથા આરા દરમિયાન આ 24 તીર્થંકરો થયા તીર્થના કરનારા. તીર્થના કરનારા એટલે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એને પૂર્ણપણે પ્રાપ્ત કરીને એનો જ ઉપદેશ જેમણે આપ્યો છે એવા એ તીર્થંકરો, એમની સ્તુતિ. એટલે જે તીર્થના કરનારા છે એવા 24 તીર્થંકરોની સ્તુતિ. પણ એ સ્તુતિ એ તો શુભભાવ છે. ખરેખર તો આત્મા જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી તીર્થનો આધાર છે. કેમ કે એ તીર્થંકરોએ પણ પોતે પોતાના આત્માના આધારે, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આધારે જ એવી દશા પ્રગટ કરી, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, તીર્થંકર થયા. એટલે ખરેખર તો આત્મા જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી તીર્થનો આધાર છે. એટલે તેની સ્તુતિ, એટલે આત્માની સ્તુતિ, શુદ્ધ આત્માની સ્તુતિ તે જ પરમાર્થે સ્તુતિ છે, સ્તવન છે. આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં એકાગ્રતા કરવી તે જ તીર્થંકરોની પરમાર્થ સ્તુતિ છે. તીર્થંકર ભગવાનની વ્યવહારથી સ્તુતિ તો તેમનું નામ લઈ અને તેમના ગુણોનું વર્ણન કરવું એ રીતે સ્તુતિ હોય. પરંતુ સાચી સ્તુતિ તો એમના ગુણોને યાદ કરીને પછી એવા ગુણો પોતાનામાં છે એનું લક્ષ્ય કરવું એ સાચી સ્તુતિ છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે પોતાના આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં એકાગ્રતા કરવી તે જ તીર્થંકરોની પરમાર્થ સ્તુતિ છે. કેમ કે તીર્થંકર ભગવાને પણ એમ જ કહ્યું છે, એમ જ કર્યું છે. તો 2 આવશ્યકની વાત થઈ. હવે ત્રીજો આવશ્યક વંદના, વંદન કરવા. વંદન વિશે ગુરુદેવ કહે છે કે વંદના પરને કરવી
તે વ્યવહાર શુભરાગ છે. તીર્થંકર ભગવાનને, કેવડી ભગવાનને, સિદ્ધ ભગવાનને વંદન કરવા એ તો શુભ ભાવ છે અને એ પુણ્ય બંધનું કારણ છે. પુણ્ય પાપ રહિત ચિદાનંદ સ્વરૂપનો આદર કરીને તેને વંદવું, તેમાં લીન થવું તે સાચી વંદના છે અને તે જ આવશ્યક ક્રિયા છે. પુણ્ય પાપ રહિત પોતાનું ચિદાનંદ સ્વરૂપ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એવા જ્ઞાન આનંદ સ્વરૂપનો આદર કરીને એનું મહાત્મ્ય લાવીને એવા સ્વરૂપનો પૂર્ણપણે વિકલ્પમાં સ્વીકાર કરીને પછી નિર્વિકલ્પ ધ્યાનમાં એવા સ્વરૂપને વંદવું, એટલે એમાં એકાગ્રતા કરવી, લીનતા કરવી, એ જ પરમાર્થે વંદના છે અને એ જ આવશ્યક ક્રિયા છે. આ ત્રણ આવશ્યકની વાત થઈ. હવે ચોથું આવશ્યક પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે પોતાના દોષો માટે ક્ષમા માંગવી અને પ્રાયશ્ચિત લેવું, એવું પ્રતિક્રમણ એ તો વ્યવહાર પ્રતિક્રમણ છે. નિશ્ચયથી તો પ્રતિક્રમણ એટલે સર્વ વિભાવ ભાવોથી પાછા પોતાના સ્વરૂપ તરફ વળવું, પોતાના સ્વરૂપમાં એકાગ્ર થવું, એ પરમાર્થ પ્રતિક્રમણ છે. ચૈતન્યમાં લીન થયો, પોતાના ભગવાન આત્મામાં લીન થયો, ત્યાં પુણ્ય પાપનું પ્રતિક્રમણ થઈ ગયું, સર્વ વિભાવ ભાવનું પ્રતિક્રમણ થઈ ગયું. સર્વ વિભાવ ભાવોથી, શુભ અને અશુભ ભાવોથી, પુણ્ય અને પાપનું કારણરૂપ ભાવોથી પોતે પાછો ફર્યો, તો ક્યાં પાછો ફર્યો? સ્વરૂપમાં વળ્યો. તો એ સાચું પ્રતિક્રમણ છે, એ પરમાર્થે પ્રતિક્રમણ છે. માટે પરમાર્થે આત્મા જ પ્રતિક્રમણ છે. એ આત્મા પોતે પોતામાં થાય છે એટલે પોતે જ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણનો શુભ વિકલ્પ ઉઠે એ તો રાગ છે અને એ તો નિશ્ચય પ્રતિક્રમણ નથી. એવો શુભ વિકલ્પ ઉઠે છે, શુભ ભાવ એવો આવ્યા વિના રહેતો નથી, પણ એને નિશ્ચય પ્રતિક્રમણ કહેવાતું નથી. જેને નિશ્ચય પ્રતિક્રમણ છે એને એ શુભ વિકલ્પ છે એ વ્યવહાર પ્રતિક્રમણ કહેવાય છે. એ ચોથો આવશ્યક થયો. પાંચમી આવશ્યક ક્રિયા એટલે કાયોત્સર્ગ. પુણ્ય પાપ રૂપી કાયાની ઉપેક્ષા કરીને ચૈતન્ય કાયામાં લીન થવું, સ્થિર થવું અને એમ સ્થિર થઈને ત્યાં જ થંભી જવું, તે જ પરમાર્થ કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગ કાયાથી જુદા પડવું. કાયા કહેતા એમાં બધું આવી જાય, ઇન્દ્રિયો પણ આવી જાય અને મન ને વાણી પણ આવી જાય. એનાથી પોતે જુદો પડી અને સ્થિરતા કરે તો એવું ક્યારે બને કે પોતાના ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન ભાન થાય અને એમાં એકાગ્રતા કરી અને એમાં લીન થાય, એમાં થંભી જાય, એમાં સ્થિર થાય, તો એને પરમાર્થથી કાયોત્સર્ગ છે. અને અહીંયા સાથે ગુરુદેવે એ વાત લીધી કે પુણ્ય પાપ રૂપી કાયાની ઉપેક્ષા કરીને, કેમ કે કાયોત્સર્ગ કયો એટલે કાયાની વાત લીધી છે, તો એવી કાયાની ઉપેક્ષા કરીને, પોતે કાયા રૂપ નથી, કાયા પોતાને કોઈ રીતે હિતકારી નથી, કાયા પોતાની નથી, પોતે એનાથી જુદો ભિન્ન ભગવાન આત્મા છે. પોતાને ધર્મનું કારણ કાયા નથી. આ વાત બેસવી પણ ઘણાને તો અઘરી પડે. પોતાને ધર્મનું કારણ કાયા નથી. ધર્મનું કારણ તો પોતાનું નિજ આત્મા શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા જ છે. અરે શુભ વિકલ્પ પણ જ્યાં પોતાને ધર્મનું કારણ નથી, તો પછી કાયા છે તો ક્યાંથી એને ધર્મનું કારણ થાય? જે તદ્દન જુદું દ્રવ્ય છે, જે પૂતગળનો સમૂહ છે, એવી એ કાયા એ એને ધર્મનું કારણ નથી. એટલે પુણ્ય પાપ રૂપી કાયાની ઉપેક્ષા કરીને, જે પુણ્ય અને પાપના કારણે પ્રાપ્ત થાય છે એવી આ પૂતગળના સ્કંદરૂપ કાયા, એની ઉપેક્ષા કરીને ચૈતન્ય કાયામાં લીન થવું, સ્થિર થઈને થંભી જવું, તે જ પરમાર્થ કાયોત્સર્ગ છે. બહુ સરસ વ્યાખ્યાઓ કરી છે ગુરુદેવે.
છ આવશ્યકને વિશે જે વ્યાખ્યા કરી છે અને જે રીતે ક્રિયા દર્શાવી છે એ અદભુત છે પ્રભુ. 5 આવશ્યકની વાત થઈ અને છઠ્ઠો આવશ્યક પચખાણ પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞા. ભવિષ્યમાં હવે કોઈ પણ દોષ ભાવે ન થવાના પચખાણ પ્રત્યાખ્યાન કઈ રીતે થાય? કહે છે કે પચખાણ એટલે ચૈતન્યમાં લીનતા થતા રાગ છૂટી જવો, તે જ ખરું પચખાણ છે. ચૈતન્યમાં લીનતા થતા કોઈ વિકલ્પ ઉત્પન્ન ન થાય ત્યારે જ એ નિશ્ચયથી પ્રત્યાખ્યાન પચખાણ છે અને એનો જ આ અધિકાર ચાલે છે. તો અહીંયા આ શ્લોકની અંદર પહેલા 5 આચારની વાત લીધી અને પછી બીજા બોલની અંદર 6 આવશ્યક ક્રિયાની વાત લીધી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આ રીતે ભગવાન આત્મા જ આવશ્યક ક્રિયા છે. બધી ક્રિયાઓમાં એક આત્મા જ છે. વ્યવહારમાં અનેક ભેદ આવે પણ પરમાર્થમાં તો એક આત્માના આશ્રય જ બધું છે. હવે ત્રીજી વાત, ત્રીજો બોલ શ્લોકમાં કહ્યું કે એક સ્વાધ્યાય એ જ આત્મા છે. કહે છે કે તે જ એક સ્વાધ્યાય છે. આત્મા છે તે જ એક સ્વાધ્યાય છે. આત્મા છે તે જ પંચાચાર છે. આત્મા છે તે જ આવશ્યક ક્રિયા છે અને આત્મા છે તે જ એક સ્વાધ્યાય છે. સ્વ એવો જે ચૈતન્ય સ્વરૂપ આત્મા, તેના શ્રદ્ધા જ્ઞાન કરીને લીનતા કરવી તે જ પરમાર્થે સ્વાધ્યાય છે. સ્વાધ્યાય સ્વનું અધ્યયન, સ્વનું અધ્યયન એવો સ્વાધ્યાય એટલે સ્વ તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને એનો અભ્યાસ, એમાં જ રહેવું, એનું જ અધ્યયન થાય, બીજું કાંઈ હોય નહીં, એમાં બીજો કોઈ વિકલ્પ પણ હોય નહીં. એવો સ્વાધ્યાય એ સાચો પરમાર્થ એ સ્વાધ્યાય છે. તો એ સ્વાધ્યાય છે તે આત્મા છે. બીજી રીતે કહીએ તો આત્મા જ સ્વાધ્યાય છે. શાસ્ત્રની વાંચના વગેરે વ્યવહાર સ્વાધ્યાય છે એ શુભ રાગ છે. પરમાર્થે તો આત્મામાં જ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય તો આત્માને વિશે જ હોય, બહારમાં હોય નહીં. છતાંય જેને એવો નિશ્ચય સ્વાધ્યાય છે, પરમાર્થ સ્વાધ્યાય છે, એને શાસ્ત્ર વાંચનના શુભ રાગ હોય છે. એને શાસ્ત્ર વાંચનનો સ્વાધ્યાયનો રાગ હોય છે. પણ એ એને જાણે છે કે આનાથી જુદો પોતે ભગવાન આત્મા, એનું જ્યારે જ્ઞાન ભાન કરે છે, એનું જ અધ્યયન છે, ત્યારે જ એને નિશ્ચયથી સ્વાધ્યાય છે. તો ત્રણેય બોલની આ રીતે અહીંયા વાત કરી. આચાર, આવશ્યક ક્રિયા અને સ્વાધ્યાય, એ ત્રણને અહીંયા આત્મા કહ્યા, અથવા તો આત્માને જ આચાર કહ્યો, આત્માને જ આવશ્યક કહ્યો અને આત્માને જ સ્વાધ્યાય કહ્યો. અહીંયા આગળ કહે છે 556 પાના ઉપર કે હવે આ રીતે કુલ 11 બોલ થયા. પહેલા 39 અને 40માં શ્લોકમાં 4 બોલ આવ્યા અને આ 41માં શ્લોકમાં 3 બોલ આવ્યા, એટલે કુલ 11 બોલ થયા. આત્મા જ સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર છે અને તપ છે. આત્મા જ નમસ્કાર યોગ્ય છે, મંગળ છે, ઉત્તમ છે અને શરણ છે. અને પછી આ 3 બોલ આત્મા જ આચાર છે, 6 આવશ્યક ક્રિયા છે અને સ્વાધ્યાય છે. હવે આમાં આવશ્યકના 6 બોલ ને જુદા ગણીએ તો કુલ 16 બોલ થાય અને એ બધા બોલો નિશ્ચયથી એક આત્મામાં જ સમાય છે. તો આ રીતે આ ગાથા 100 અને એના આધારના 3 શ્લોક અહીંયા પૂરા થાય છે. હવે આ 100મી ગાથાની ટીકા પૂર્ણ કરતા મુનિરાજ પદ્મપ્રભમલધારી દેવ 2 શ્લોક કહે છે, 2 કળશ કહે છે, કળશ 135 અને કળશ 136. તો આપણે કળશ 135 લઈએ છીએ. મમ સહજ સુદષ્ટૌ શુદ્ધ બોધે ચરિત્રે સુકૃત દુરિત કર્મ દ્વંદ સંન્યાસ કાલે ભગવતી સ પરમાત્મા સંવરે શુદ્ધ યોગે ન ચ ભૂરિ કોપ્યન્યોસ્તિ મુક્તૈ પદાર્થ.
135માં કળશના અર્થમાં કહે છે કે મમ સહજ સુદ્રષ્ટો, મમ મારા, શુદ્ધ દ્રષ્ટો એટલે શુદ્ધ સહજ સમ્યક દર્શન. અહીંયા કહે છે મમ સહજ સુદ્રષ્ટો શુદ્ધ બોધે ચરિત્રે, એટલે મારા સહજ સમ્યક દર્શનમાં, શુદ્ધ જ્ઞાનમાં અને ચારિત્રમાં. ત્યાંથી જ શરૂઆત કરી, મમ કરીને પોતાથી વાત કરીને કહે છે કે મારા સહજ સમ્યક દર્શનમાં, શુદ્ધ જ્ઞાનમાં, ચારિત્રમાં અને પછી સુકૃત દુરિત કર્મ દ્વંદ સંન્યાસ કાલે, એટલે સુકૃત અને દુષ્કૃત રૂપી કર્મ દ્વંદના સંન્યાસ કાળે, એટલે એના પ્રત્યાખ્યાનમાં, એના ત્યાગમાં. સુકૃત અને દુષ્કૃત રૂપી કર્મના ત્યાગમાં. અને પછી આગળ કહે છે કે સંવરમાં અને શુદ્ધ યોગમાં, જે 6 બોલ મૂળ ગાથામાં કયા હતા, સ્વામી ગાથામાં, એની જ વાત કરતા કહે છે કે એમાં પરમાત્મા જ છે. મારા સહજ સમ્યક દર્શનમાં, શુદ્ધ જ્ઞાનમાં, ચારિત્રમાં, સુકૃત અને દુષ્કૃત રૂપી કર્મ દ્વંદના સંન્યાસ કાળમાં, અર્થાત પ્રત્યાખ્યાનમાં, સંવરમાં અને શુદ્ધ યોગમાં, શુદ્ધ ઉપયોગમાં તે પરમાત્મા જ છે. અર્થાત સમ્યક દર્શન આદિ બધાનો આશ્રય, અવલંબન શુદ્ધ આત્મા જ છે. મુક્તિની પ્રાપ્તિ માટે જગતમાં બીજો કોઈ પણ પદાર્થ નથી. અહીંયા કહ્યું ને ન ચ ભૂવી કોપ્ય નસ્તિ મુક્તૈવ પદાર્થ. 2 વખત ન ચ કહ્યું છે, એટલે નથી દ્રઢતા કરાવી છે અહીંયા. તો 135માં કળશનો વિશેષ અર્થ પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 556 ઉપર 135માં શ્લોક અને એના અર્થ પછીથી કહે છે કે મારા ચૈતન્ય સિવાય બીજું કોઈ મને મારી મુક્તિને માટે શરણભૂત નથી. એ જ માત્ર મને શરણ છે. મારી મુક્તિ માટે મારો આત્મા જ મને શરણ છે. મારા ચૈતન્ય ભગવાન આત્મા સિવાય બીજું કોઈ મને મારી મુક્તિને માટે શરણભૂત નથી. દ્રવ્યથી તો મુક્ત સ્વરૂપ જ છું, પણ પર્યાયમાં એવી મુક્ત દશાને પ્રગટ કરવા માટે એકમાત્ર શરણ મારા આત્માનું જ છે. સહજ સમ્યક દર્શનના વિષયભૂત જે પરમાત્મા, તે જ એક મારી મુક્તિનું કારણ છે. તેના જ અવલંબને સહજ સમ્યક દર્શન છે. તેના અવલંબને શુદ્ધ જ્ઞાન છે. તેના જ અવલંબને ચારિત્ર છે. તેના જ અવલંબને પ્રત્યાખ્યાન છે. તેના જ અવલંબને સંવર છે. અને તેના જ અવલંબને શુદ્ધ ઉપયોગ છે, એવો યોગ છે. એવી રીતે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, પ્રત્યાખ્યાન, સંવર અને શુદ્ધ ઉપયોગ એ બધામાં પરમ આત્માનો જ આશ્રય છે. જ્ઞાનમાં એક પરમાત્મા જ છે એમ કહ્યું તો શું જ્ઞાનમાં પર્યાય જણાતી નથી? કોઈને પ્રશ્ન થયો કે આપે એમ કહ્યું કે જ્ઞાનની અંદર પરમાત્મા જ છે, તો પછી આ પર્યાય છે તે નથી જણાતી? પર્યાય પણ છે ને. ગુરુદેવ કહે છે કે ભાઈ જ્ઞાનમાં પર્યાય પણ જણાય છે, પણ તેનો આશ્રય તો એક પરમાત્મા તત્વ જ છે. ધ્રુવના આશ્રય જ્ઞાન આવે, કઈ પર્યાયના આશ્રય જ્ઞાન થતું નથી. જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન, સ્વનું જ્ઞાન, એને જ્ઞાન કહ્યું છે. એવું જ્ઞાન કોના આશ્રય થાય છે? ધ્રુવના આશ્રય જ્ઞાન થાય છે. પોતે ભગવાન આત્મા છે, ત્રિકાળ શુદ્ધ છે, એ બધું એને દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જાણ્યું, એનો અભ્યાસ કર્યો, વારંવાર દ્રઢતા કરી, એ બધું જાણ્યું. પણ જ્યારે એવા ધ્રુવનો આશ્રય કરે છે ત્યારે એ જ્ઞાન સમ્યક થાય છે, એટલે એને અનુભવ સહિત પોતે કોણ છે એવું જ્ઞાન થાય છે, પોતાનું જ્ઞાન થાય છે. એ કાંઈ પર્યાયના આશ્રય જ્ઞાન થતું નથી. માટે કહ્યું કે જ્ઞાનમાં તે પરમાત્મા જ છે. એવું એ જ્ઞાન પરમાત્મા સ્વરૂપ છે, એવા જ્ઞાન સ્વરૂપ છે, એવા ભગવાન આત્માના આશ્રય જ થાય છે.
વળી ચારિત્રમાં પણ તે પરમાત્મા જ છે. ચારિત્રમાં રાગ નથી, ચારિત્રમાં રાગ નથી, પણ ચારિત્રમાં તો આત્મા છે. ચારિત્ર એટલે આનંદની દશા, અપૂર્વ એવા આનંદની દશા. પૂર્વે ક્યારેય જે અનુભવમાં આવ્યો નથી એવો અલૌકિક આનંદ, એવા આનંદની દશા, એને ચારિત્ર કહ્યું છે. ચારિત્ર મોહનીય વિચાર કરીએ તો ચારિત્ર મોહનીય કર્મની જે પ્રકૃતિ 25 પ્રકૃતિ કહી છે, ક્રોધ માન માયા લોભ, એ અનંતાનુબંધીના, અપ્રત્યાખ્યાના વર્ણનના, પ્રત્યાખ્યાના વર્ણનના અને સંજ્વલનના, એમ 16 અને 9 કસાયો. એ બધા કસાયો રહિત જ્યારે દશા થાય ત્યારે એને ચારિત્ર પ્રગટ થયું, પૂર્ણ ચારિત્ર પ્રગટ થયું, પૂર્ણ આનંદની દશા પ્રગટ થઈ, એમ આપણે કહીએ છીએ. બીજી રીતે કહીએ તો જયારે પૂર્ણ ચારિત્ર પ્રગટ થાય છે ત્યારે આ ચારિત્ર મોહનીયનો ક્ષય થાય છે, એટલે એ આનંદની દશા છે. કસાયો હતા એ તો જીવને કસવા વાળા હતા, જીવને દુઃખ આપવા વાળા હતા. એ કસાયોનો પૂર્ણપણે ક્ષય થતા જે દશા થાય એ આનંદની દશા છે. અને એવી આનંદની દશા પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરતા થાય છે. એટલે કે છે કે એવા ચારિત્રમાં પણ કોણ છે? પરમાત્મા જ છે. પોતે પરમાત્માની સમીપમાં છે. પરમાત્મા સાથે પોતે, પરમાત્મા પોતાનો પરમાત્મા, એની સાથે પોતે એક રૂપ થાય છે. એટલે ચારિત્રમાં પણ એ પરમાત્મા જ છે, પણ ચારિત્રમાં કાંઈ શુભરાગ નથી. બાહ્ય આચાર વિચારને, શુભરાગને ચારિત્ર કહેવામાં આવે તો એ કાંઈ ખરેખર ચારિત્ર નથી. એ શુભભાવ છે એ બંધનું જ કારણ છે. મુનિના શુભભાવ પણ બંધનું કારણ છે. સમ્યક જ્ઞાની અવિરતિ ચોથા ગુણસ્થાને છે એના શુભભાવ પણ બંધનું કારણ છે, અને મિથ્યા દ્રષ્ટિ છે એના શુભભાવ પણ બંધનું જ કારણ છે. એટલે શુભભાવ જે છે એ તો બંધનું જ કારણ છે. એ કાંઈ સાચા આનંદનું કારણ નથી. એટલે ચારિત્ર જેમાં પોતાને અપૂર્વ એવા આનંદની દશા પ્રાપ્ત થાય છે એ તો પોતે પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે, પોતે પરમાત્મામય થઈ જાય છે ત્યારે થાય છે. એટલે એમાં ચારિત્રમાં રાગ નથી, ચારિત્રમાં તો આત્મા જ છે. દેહની દિગંબર દશા એ કાંઈ ચારિત્ર નથી, એ બાહ્ય ચારિત્ર કહેવાય. જ્યારે નિશ્ચય ચારિત્ર છે તો એને બાહ્ય ચારિત્ર કહેવાય, વ્યવહાર ચારિત્ર કહેવાય. પણ એ કાંઈ આનંદની અદભુત દશા નથી. આનંદની અદભુત દશા તો સ્વરૂપ અનુભવ કરીને ત્યાં ઠરે છે ત્યારે પ્રગટ થાય છે. એટલે કહે છે ગુરુદેવ કે રાગ દ્વેષ રૂપી લાગણીઓ કાઢી નાખીને ચૈતન્યને ખુલ્લો કરી નાખવો તે જ ચારિત્ર છે. દેહની દિગંબર દશા એ કાંઈ ચારિત્ર નથી. એટલે 28 મૂળ ગુણ સહિત જે બાહ્ય દિગંબર દ્રવ્યલિંગ છે, એવું દ્રવ્યલિંગ જે 7મા 6ઠે ભાવલિંગી મુનિ છે એને હોય છે, એને એવું જ હોય છે. છતાંય જે આનંદની દશા જે છે, જે નિશ્ચય ચારિત્રની દશા છે, એ તો અંતરંગ પરિણામ છે. એ કંઈ બાહ્ય દશા છે એ નથી. બીજી વાત કે વસ્ત્ર સહિત મુનિ દશા માને, એમ માને કે અમને અંતરંગ દશા એવી થઈ છે અને અમે એવી ચારિત્રની દશામાં છીએ, તો ગુરુદેવ કહે છે કે સાથે એ વાત પણ સમજી લેવી કે જેને એવી અંતરંગ દશા થઈ હોય તો એને પછી એવા 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું નગ્ન દિગંબર દ્રવ્યલિંગ સાથે હોય જ. ભાવલિંગી છે તો એને સાથે એવું દ્રવ્યલિંગ હોય જ. એટલે જો કોઈ એમ કહે કે વસ્ત્ર સહિત મુનિ દશા છે તો એ તો મિથ્યા દ્રષ્ટિ છે. વસ્ત્ર સહિત મુનિ દશા માને તેને તો સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ ગણે છે. અને પછી શુભ રાગથી ચારિત્ર દશા માને તો તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. ચારિત્ર તો આત્માના આશ્રય છે, માટે કહ્યું કે ચારિત્રમાં આત્મા છે. આગળ કહે છે આત્માનું લક્ષ કરે તે જ સાચો લક્ષપતિ છે. એ સિવાય બહારના લક્ષપતિ થાય તેમાં કાંઈ માલ નથી.
એનાથી આત્માનું કલ્યાણ નથી. સાચી લક્ષ્મી આત્મામાં પડી છે, એને જે વર્તમાન પર્યાયમાં પ્રાપ્ત કરે છે તો એ સાચો લક્ષ્મીવાન છે, લક્ષપતિ છે, ભગવાન છે. ભગ નામ લક્ષ્મી અને એવી પોતાની લક્ષ્મીવાળો ભગવાન છે. આગળ કહે છે, કૃત તો પાપ છે અને સુકૃત તે પુણ્ય છે. દુષ્કૃત છે તે પાપ છે અને સુકૃત છે તે પુણ્ય છે. તો તે પાપ અને પુણ્ય બંને એ બંનેના દ્વંદ્વની વાત લીધી છે. ત્યાં મૂળ ગાથામાં પહેલા સુકૃત લીધું છે. એટલે સુકૃત દુષ્કૃત એ બંને પુણ્ય પાપ રૂપી કર્મદ્વંદ એનો ત્યાગ, એટલે એના સંન્યાસ કાળમાં પણ આત્મા જ છે એનો ત્યાગ આત્મામાં રહેતા થાય છે, આત્માના આશ્રય થાય છે. એટલે કે આત્મામાં એકાગ્ર થતાં જ પુણ્ય પાપનો ત્યાગ થઈ જાય છે. પુણ્યને સુકૃત કહ્યું પણ તે કાંઈ ધર્મ નથી. અને અષ્ટપાઉડના ભાવ પાઉડની 83મી ગાથામાં કહે છે કે પૂજાદિષુ વ્રત સહિતમ પુણ્યમ હિ જિનૈ શાસને ગણિતમ મોહ ક્ષોભવિહીન પરિણામ આત્મનો ધર્મ. જીન શાસનમાં જીનેન્દ્ર દેવે એમ કહ્યું છે કે પૂજા આદિકમાં અને વ્રતમાં તો પુણ્ય છે અને મોહ ક્ષોભ રહિત આત્માના વિતરાગી પરિણામ તે ધર્મ છે. મોહ ક્ષોભ વિહીન પરિણામ આત્મનો ધર્મ એમ કહ્યું ને. એટલે ગુરુદેવ કહે છે કે જીન શાસનમાં જીનેન્દ્ર દેવે એમ કહ્યું છે કે પૂજા આદિકમાં અને વ્રતમાં તો પુણ્ય છે અને મોહ ક્ષોભ રહિત આત્માના વિતરાગી પરિણામ તે ધર્મ છે. અષ્ટપાઉડની આ 83મી ગાથાને અહીંયા ગુરુદેવ મૂકી છે અને ખાસ એ વાત ઉપર ભાર મૂક્યો છે કે આ જીનેન્દ્ર દેવે કહ્યું છે, શાસને ભણિતમ કહી અને વાત કરી છે કે પૂજાદિષુ વ્રત સહિતમ પુણ્યમ હિ જિનૈ શાસને ભણિતમ મોહ ક્ષોભ વિહીન પરિણામ આત્મનો ધર્મ. જીનેન્દ્ર ભગવાનની વાણીમાંથી આ વાત તો આવી છે કે આ બધા પૂજા આદિક અને વ્રત વગેરે જે છે તે પુણ્ય છે અને મોહ ક્ષોભ રહિત આત્માના વિતરાગી પરિણામ તે ધર્મ છે. આત્માના જ આધારે સંવર છે, માટે સંવરમાં પણ આત્મા જ છે. વિરમળ પર્યાય પ્રગતિ એ આત્મામાં અભેદ થઈ ગઈ છે, તેથી તેમાં આત્મા જ છે. વળી શુદ્ધ ઉપયોગમાં પણ તે આત્મા જ છે, તે પરમાત્મા જ છે. આગળ કહે છે એ રીતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વગેરે બધા ભાવોમાં એક આત્માનું જ અવલંબન છે. તે સિવાય બહારના કોઈ પણ પદાર્થનું અવલંબન નથી. મુક્તિની પ્રાપ્તિ માટે જગતનો બીજો કોઈ પણ પદાર્થ નથી. મુક્તિની પ્રાપ્તિ માટે જગતનો બીજો કોઈ પણ પદાર્થ નથી. મુક્તિ તો ચૈતન્યના જ આશ્રય છે. સમ્યક દર્શનથી માંડી મુક્તિ સુધીની વાત એટલે આખો મોક્ષ માર્ગ સમ્યક દર્શનથી શરૂઆત થાય અને પૂર્ણ દશા મુક્તિની થાય એટલે કે મોક્ષ થાય, સિદ્ધની પર્યાય થાય, ત્યાં સુધી આત્મા જ એક આશ્રયભૂત પદાર્થ છે. જગતમાં એ સિવાય બીજું કાંઈ આશ્રયભૂત નથી. સમ્યક દર્શનથી માંડીને મુક્તિ સુધીની વાત કરી કે તે બધામાં આત્મા સિવાય બીજો કોઈ આશ્રયભૂત પદાર્થ જગતમાં નથી. બે વાર નકાર કરી અને વાતનું જોર આપ્યું છે. નથી બે વાર કહ્યું ને, નકાર બે વાર કર્યો. બીજો કોઈ આશ્રયભૂત પદાર્થ નથી. મોક્ષ માર્ગમાં બીજું કાંઈ આશ્રયભૂત નથી. ગુરુદેવ કહે છે કે પહેલા આવો આત્મા લક્ષમાં તો લે, અંતરમાં વિચાર કરીને તેનું જ્ઞાન તો કરે. આવો આત્મા લક્ષમાં લે. એને તો ક્યારેય સ્વરૂપનું લક્ષ કર્યું જ નથી. બહારમાં ખૂબ રાચી રહ્યો, પર્યાયનું લક્ષ કરી અને ગાંડો થયો, પણ ક્યારેય પોતાના આત્માનો વિચાર કર્યો નહીં. જે ક્ષણિક છે એમાં એ રાચી રહ્યો.
જે શાશ્વત છે એનો એને વિચાર જ ન કર્યો. બહુ મોટો હોશિયાર બુદ્ધિશાળી થયો હોય, મોટો પીએચડી થયો હોય, પણ એને આત્માનો વિચાર એ આવ્યો નહીં કે પોતે કોણ છે, ક્યાંથી થયો, પોતાનું કેવું સ્વરૂપ છે, એવો તેને વિચારે આવ્યો નહીં. બહારમાં ને બહારમાં રાચી રહ્યો. ખૂબ લખાણો લખ્યા, ખૂબ પુસ્તકો લખ્યા, ખૂબ બધા વિશ્લેષણો કર્યા, બધું કર્યું, એક આત્માને જાણ્યો નહીં. બુદ્ધિ કહે છે કે ભાઈ પહેલા એવા આત્માને લક્ષમાં તો લે, તારા આત્માને લક્ષમાં તો લે, એના સંબંધીનો અંતરમાં વિચાર તો કર કે કોણ છે, કેવો છે, પોતાનું સામર્થ્ય કેટલું છે, એનો તો કાંઈ વિચાર કરતો નથી. છે કે પહેલા આવો આત્મા લક્ષમાં તો લે ભાઈ. તારા આત્માની વાત છે, તારી પોતાની વાત છે, એને તું કેમ લક્ષમાં લેતો નથી? ગુરુદેવને કરુણા થાય છે એટલે વારંવાર આ વાત તો કરે છે. ગમે તે ગાથા ચાલતી હોય, ગાથાનો સાર સમજાવીને, એની સૂક્ષ્મ વાતને સમજાવીને, પ્રયોજનભૂત વાતને દર્શાવીને છેવટે ગુરુદેવ આ વાત પણ આપણા લેવલે જે વાત કરવાની છે એ વાત પણ કરે છે કે ભાઈ તું આ બધો અભ્યાસ કરે છે, આ બધું કરે છે, છતાંય તે સાચા અર્થમાં આત્માને લક્ષમાં લીધો નથી. આ દ્રવ્યસૂત્રના અભ્યાસરૂપ સ્વાધ્યાય કરી અને કરવાનું તો એ છે કે પછી અંતરમાં ઊંડા ઉતરી જવાનું છે કે ઓહો મારો આત્મા આવો. ગુરુદેવ કહે છે કે અંતરમાં વિચાર કરીને તેનું જ્ઞાન તો કરે. અંતરમાં વિચાર કરીને એનું જ્ઞાન ન કરે તો પછી આ 1 કલાકનો સ્વાધ્યાય કે 3 કલાકનું વાંચન એ બધું વ્યર્થ જશે પ્રભુ. એ વિના તો કાંઈ વાત બનશે નહીં. એ સિવાય બીજો કોઈ ધર્મનો ઉપાય પણ નથી. આત્મા પોતે શક્તિરૂપ પરમાત્મા છે. આત્મા પોતે શક્તિરૂપ પરમાત્મા છે. તે જ મુક્તિની પ્રાપ્તિ માટે આશ્રયભૂત છે. બીજો કોઈ એને મુક્તિ અપાવી દેવાનો નથી. સાક્ષાત તીર્થંકર ભગવાન, દિનેશ્વર ભગવાન બિરાજમાન હોય તે પણ ભાઈ તને મુક્તિ અપાવી શકે નહીં. તારી મુક્તિનું કારણ તો પોતે જ છે. પ્રભુએ તો કરુણા કરીને, અત્યંત કરુણા કરીને વારંવાર માર્ગ દર્શાવ્યો છે. હવે તું પ્રભુની આજ્ઞાને, આમન્યાને ઉથાપીને તારા સ્વરૂપમાં વળતો જ નથી તો પ્રભુ તને ક્યાંથી મુક્તિ પ્રાપ્ત કરાવશે? આત્મા જ શક્તિરૂપ છે. આ વાત ક્યાંથી આવી છે? જીનવાણીમાંથી તો આ વાત આવી છે કે તું શક્તિરૂપ છે. અને દિનેશ્વર ભગવાને તો એમ કહ્યું કે તું અમારી સામે દ્રષ્ટિ કર, અમે કેવી રીતે પ્રાપ્ત કર્યું છે એનો તો વિચાર કર. અમે જે પ્રાપ્ત કર્યું છે અને કેવી રીતે પ્રાપ્ત કર્યું છે એનો વિચાર કર ને. અમે એ જ રીતે પ્રાપ્ત કર્યું છે. અમે અમારા આત્મામાં જઈને જે પ્રાપ્ત કર્યું છે એટલે અમે અમારા આત્માની શક્તિને પીછાણીને, જાણીને પછી એવો પ્રયોગ કર્યો છે. તું પણ એવો સમર્થ છો, તું પણ એવો સામર્થ્ય સહિત છો, શક્તિવાન છો, તું પણ એવું કરી શકે એવો છો. કહે છે કે આત્મા પોતે શક્તિરૂપ પરમાત્મા છે. સ્વાધ્યાય કરીએ ત્યારે આપણે એમ લેવું જોઈએ કે હું પોતે જ એવા સામર્થ્ય સહિત છું, પરમ સ્વરૂપ છું, પરમાત્મા છું અને મુક્તિનું કારણ છું. મુક્તિ મારા સ્વરૂપના આશ્રય એ જ થશે. એ સિવાય બીજો કોઈ પણ પદાર્થ મુક્તિનું કારણ થાય નહીં, મુક્તિની પ્રાપ્તિ કરાવે નહીં. છે આત્મા પોતે શક્તિરૂપ પરમાત્મા છે. તે જ મુક્તિની પ્રાપ્તિ માટે આશ્રયભૂત છે. એ સિવાય બીજો કોઈ પણ પદાર્થ મુક્તિની પ્રાપ્તિ માટે જગતમાં નથી. આગળ કહે છે કે સાચા પચખાણનો અધિકાર છે ને, પ્રત્યાખ્યાનનો અધિકાર છે ને, નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર છે ને. એટલે કહે છે કે જેને સાચા પચખાણ હોય તે જીવના શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર કેવા હોય તે અહીંયા બતાવ્યું છે. જેને આત્માનું જ્ઞાન હોય તેને જ પચખાણ થાય. જેને આત્માનું જ્ઞાન હોય તેને જ પચખાણ થાય. હવે આગળ બીજો કળશ લઈએ, 136મો કળશ. કચિલ્લ સતી નિર્મલમ પચન નિર્મલ અનિર્મલમ ક્વચિત પુનઃ અનિર્મલમ ગહનમ એવં અજ્ઞસ્ય યત તદેવ નિજ બોધ દીપ નિહિતા મુછાયકમ સતા હૃદય પદ્મ સદ્મની ચ સંસ્થિતમ નિશ્ચલમ.
136માં કળશના અર્થમાં કહે છે કે જે ક્યારેક નિર્મળ દેખાય છે, કહ્યું ને, ક્વચિલ્લ સતી નિર્મલમ, ક્યારેક નિર્મળ દેખાય છે, ક્યારેક નિર્મળ તેમજ અનિર્મળ દેખાય છે, વળી ક્યારેક અનિર્મળ દેખાય છે, અને તેથી અજ્ઞાનીને માટે જે ગહન છે તે જ કે જેણે નિજ જ્ઞાન રૂપી દીપક વડે પાપ તિમિરને નષ્ટ કર્યું છે તે આત્મતત્વ જ સત્પુરુષોના હૃદય કમળ રૂપી ઘરમાં નિશ્ચળપણે સંસ્થિત છે. શું પહેલી બે લીટીમાં વાત કરી છે અહીંયા? ક્વચિત ક્યારેક નિર્મળ દેખાય છે, ક્યારેક નિર્મળ તેમજ અનિર્મળ દેખાય છે, અને ક્યારેક અનિર્મળ દેખાય છે. પહેલું નિર્મળ દેખાય છે, બીજું કીધું કે નિર્મળ અનિર્મળ દેખાય છે, અને ત્રીજું કહ્યું કે અનિર્મળ દેખાય છે. હવે આમ છે, તેથી અજ્ઞાનીને માટે એ જાણવો, કેવો એ આત્માને જાણવો, એ એને માટે બહુ મુશ્કેલ થાય. એટલે કે છે કે તેથી અજ્ઞાનીને માટે જે ગહન છે શું? આત્મા, તે જ કે જેણે નિજ જ્ઞાન રૂપી દીપક વડે પાપ તિમિરને નષ્ટ કર્યું છે તે આત્મતત્વ સત્પુરુષોના હૃદય કમળરૂપી ઘરમાં નિશ્ચળપણે સંસ્થિત છે. એવું આત્મતત્વ સત્પુરુષોના હૃદય કમળરૂપી ઘરમાં નિશ્ચળપણે સંસ્થિત છે. કોઈને એમ થાય કે બધાના આત્મા તો છે ને, પણ પ્રભુ જેને જાણ્યો એને આત્મા છે ને, એટલે અહીંયા એમ કહ્યું કે જેને જાણ્યો એટલે કે એવા સત્પુરુષો એમના હૃદય કમળરૂપી ઘરમાં નિશ્ચળપણે સંસ્થિત છે. એટલે એમણે નિશ્ચળપણે પોતે પોતાના સ્વરૂપને ગ્રહ્યું છે. જેને સ્વરૂપનું લક્ષ્ય જ નથી થયું, જ્ઞાન ભાન નથી થયું, એને ક્યાં આત્મા છે? જેણે આત્માને જાણ્યો, જ્ઞાન ભાન કર્યું છે, એવા સત્પુરુષોના હૃદય કમળમાં એ આત્મા બિરાજે છે. કહેવાય તો એમ કે બધા ભગવાન આત્મા છે, પણ કોણ આત્મા છે? જે જાણે તેને એ આત્મા છે ને. જે જાણતો જ નથી પોતાને, એને ક્યાં એ આત્માની લક્ષ્મી પ્રાપ્ત થઈ છે? જેને એવા આત્માની લક્ષ્મીને પ્રાપ્ત કરી છે એ ભગવાન છે, એ ભગવાન આત્મા છે. જેને એનું લક્ષ્ય જ નથી કર્યું એને ક્યાં છે? એટલે અહીંયા જે વાત કરી કે સત્પુરુષોના હૃદય કમળરૂપી ઘરમાં નિશ્ચળપણે સંસ્થિત છે, તો એ અપેક્ષાથી વાત છે. અને એ આત્માનું લક્ષ્ય થતા શું થાય છે? તો કે પાપ તિમિર નાશ થઈ જાય છે. એ જ્ઞાન પ્રકાશ છે, એના દ્વારા સમસ્ત પાપ તિમિરનો નાશ કરે છે. તેનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. કારણ નંબર 558 ઉપર અહીંયા 136ની ગાથા અને એના પછીથી એનો અર્થ તે પછીથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે જે ક્યારેક, પચિત લખ્યું છે ને, એટલે જે ક્યારેક એટલે કે સ્વભાવની દ્રષ્ટિથી નિર્મળ દેખાય છે. ક્યારેક નિર્મળ દેખાય છે. જો દેખાય છે એમ કહ્યું છે. ક્યારેક નિર્મળ દેખાય છે, ક્યારેક નિર્મળ અનિર્મળ દેખાય છે, અને ક્યારેક એ અનિર્મળ દેખાય છે એમ કહ્યું છે ને. એટલે એનો અર્થ કરતા ગુરુદેવ કહે છે કે જે ક્યારેક એટલે કે ક્યારેક એટલે ક્યારે, એટલે કે સ્વભાવની દ્રષ્ટિથી નિર્મળ દેખાય છે. જો સ્વભાવની દ્રષ્ટિથી એને જોઈએ તો એ નિર્મળ દેખાય છે. જે ક્યારેક એટલે કે સ્વભાવની દ્રષ્ટિથી નિર્મળ દેખાય છે, અને ક્યારેક નિર્મળ તેમજ અનિર્મળ દેખાય છે. વળી ક્યારેક પર્યાયના લક્ષ્ય જોતા અનિર્મળ દેખાય છે. જે પેલું ક્યારેક નિર્મળ તેમજ અનિર્મળ દેખાય છે, તો ત્યારે એને દ્રવ્ય અને પર્યાય બંનેની દ્રષ્ટિ છે. અને ક્યારેક એ અનિર્મળ દેખાય છે, તો ત્યારે માત્ર વર્તમાન પર્યાયની દ્રષ્ટિ છે. એટલે ત્રણેય વાતને અહીંયા લીધી છે. ગુરુદેવ એને સમજાવે છે કે તેમાં રાગાદી જેટલો ક્ષણિક આત્માને જ માને તો તેને પછાણ હોતું. પોતે આ રીતે સ્વભાવની દ્રષ્ટિએ નિર્મળ છે, અને સ્વભાવ અને પર્યાયની દ્રષ્ટિ એટલે એવી દ્રષ્ટિ એટલે પ્રમાણ જ્ઞાનથી જો વિચાર કરીએ તો એને નિર્મળ અને અનિર્મળ પણ છે. અને
માત્ર પર્યાયની જેને દ્રષ્ટિ થઈ છે, વર્તમાન પર્યાયની, તો એ દ્રષ્ટિએ જોઈએ તો એ નિર્મળ દેખાય છે. તો જો કોઈ એમ માને કે વર્તમાન પર્યાય અને એમાં જે થતા રાગાદી જેટલો જ આત્મા છે, તો એને તો નિશ્ચયથી પ્રત્યાખ્યાન હોતું જ નથી, પ્રત્યાખ્યાન થતું જ નથી. અને પર્યાયને ન માને તો પણ પચખાણ થતું નથી. પર્યાયને ન માને, પર્યાયનો સ્વીકાર જ ના કરે તો પણ પચખાણ થતું નથી. કેમ કે જે થાય છે તો પર્યાયમાં થયું ને, એ દશા તો એની પોતાની થઈ ને. સ્વભાવ તરફ જોતા નિર્મળ છે, સ્વભાવ અને પર્યાય બંનેને સાથે જોતા નિર્મળ અનિર્મળ બંને સાથે દેખાય છે. અને પર્યાયને જોતા વર્તમાન વિકાર દેખાય છે. એમ ત્રણ પ્રકાર થયા: દ્રવ્ય દ્રષ્ટિથી નિર્મળ, પ્રમાણથી નિર્મળ અનિર્મળ. પ્રમાણ જ્ઞાન કોને કહ્યું? પ્રમાણ જ્ઞાનની અંદર તો બધા નયથી જ્ઞાન કરવામાં આવે, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય બંનેથી. એટલે એમાં એ નિર્મળ અને અનિર્મળ બંને દેખાય છે. એટલે ગુરુદેવ કહે છે કે ત્રણ પ્રકાર થયા: દ્રવ્ય દ્રષ્ટિથી નિર્મળ, પ્રમાણથી નિર્મળ અનિર્મળ બંને સાથે, અને પર્યાયમાં અનિર્મળ, પર્યાય દ્રષ્ટિ. વર્તમાન પર્યાયથી જોઈએ તો અનિર્મળ. તેમાં નિર્મળ સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ ગઈ છે, નિર્મળ સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ થઈ છે, એવું જેને શ્રદ્ધાન થયું છે, તેને જ પચખાણ હોય છે. પણ હજી સાધક દશા હોવાથી પર્યાયમાં મલિનતા પણ સાથે છે. પર્યાયમાં મલિનતા સાથે હોવા છતાંય જેની દ્રષ્ટિ એવા નિર્મળ સ્વભાવ ઉપર ગઈ છે, એને પ્રત્યાખ્યાન હોય છે, પચખાણ હોય છે. આવું આત્મતત્વ અજ્ઞાનીઓને માટે ગહન છે. જેને આવા આત્માનું ભાન નથી તેને પચખાણ હોતું નથી. આવા આત્માનું જેને ભાન નથી એને પચખાણ હોય નહીં. આત્માના જ્ઞાન વિના પચખાણ હોય નહીં. અને આવું જયારે દેખાય છે, અનેક પ્રકારે એને દેખાય છે, એટલે એ ગૂંચવાય છે. એને ગૂંચવાળો દૂર કરવા માટે શું કરવું પડે? અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને, આત્માના સ્વરૂપને એને જાણવું જ પડે. નિશ્ચય નહીંથી પોતાનું સ્વરૂપ કેવું છે, વ્યવહાર નહીંથી કેવું છે, એ બધું એને જાણવું પડે. પ્રમાણ જ્ઞાનના વિષયની અંદર અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જાણે. પ્રમાણ જ્ઞાનમાં અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જાણે, પણ પછી જ્યારે પોતાના સ્વરૂપની, શુદ્ધ સ્વરૂપની દ્રઢતા થઈ છે ને એવા સ્વરૂપને પ્રગટ કરવું છે, તો પછી દ્રષ્ટિનો વિષય પ્રમાણ જ્ઞાન નથી હોતું. દ્રષ્ટિનો વિષય તો નિશ્ચયથી પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, તે જ દ્રષ્ટિનો વિષય થાય છે. એટલે એ રીતે એ અજ્ઞાની અજ્ઞાનને દૂર કરે. એટલે વિકલ્પમાં એમ અજ્ઞાનને દૂર કરે કે વસ્તુ સ્વરૂપને નિશ્ચયથી કેવું છે, વ્યવહારથી કેવું છે અને પ્રમાણથી કેવું છે એમ જાણ્યા પછીથી જે આદરણીય છે તે તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ નિશ્ચયથી જેવું છે તે જ આદરણીય છે. જાણે પણ પછી આદરણીય શું છે, આશ્રય કરવા લાયક શું છે, એને પણ એને સમજવું પડે. અને એમ સમજે તો પછી એને પ્રયોગ કરવામાં કોઈ તકલીફ પડતી નથી. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ જ આદરણીય છે, એ જ આશ્રય કરવા લાયક છે. અને એની જ અહીંયા આ ગાથાની અંદર વાત આવી. એટલે આવું જે જાણતો નથી એ તો ક્યારેય નિશ્ચયથી પ્રત્યાખ્યાન કરી શકતો જ નથી. નિજ જ્ઞાનરૂપી દીપકમાં પાપ તિમિરનો અભાવ છે. તે સત્પુરુષોના હૃદય કમળમાં સ્થિત છે. આવો જ્ઞાન સ્વરૂપી દીપક સત્પુરુષોના હૃદયમાં પ્રકાશમાન છે. શું કહે છે? નિજ જ્ઞાનરૂપી દીપક, નિજ જ્ઞાનરૂપી દીપકમાં પાપ તિમિરનો અભાવ છે. જો પ્રકાશમાં પાપ તિમિરનો અભાવ છે, અંધકારનો અભાવ છે. પ્રકાશ છે તો અંધકાર નથી. અહીંયા જ્ઞાન છે તો પછી અજ્ઞાન અને પાપ અને મિથ્યાત્વ આ બધું
જે અંધકાર રૂપ છે એનો આમાં અભાવ છે. નિજ જ્ઞાન રૂપી દીપકમાં પાપ તિમિરનો અભાવ છે. અહીંયા પાપ કહેતા અજ્ઞાન મિથ્યાત્વ બધું આવી જાય. જ્યારે જ્ઞાન રૂપી પ્રકાશ છે ત્યારે પાપ રૂપી અંધકારનો તેમાં અભાવ છે. તે સત્પુરુષોના હૃદય કમળમાં સ્થિત છે. શું સત્પુરુષોના હૃદય કમળમાં સ્થિત છે? એવો જ્ઞાન પ્રકાશ. આવો જ્ઞાન સ્વરૂપી દીપક પોતે ભગવાન આત્મા એ સત્પુરુષોના હૃદય કમળમાં સ્થિત છે કે તે સત્પુરુષોના હૃદય કમળમાં સ્થિત છે. નિજ જ્ઞાન રૂપી દીપક, આવો જ્ઞાન સ્વરૂપી દીપક જે જ્ઞાન પ્રકાશ ફેલાવી રહ્યો છે એ સત્પુરુષોના હૃદયમાં પ્રકાશમાન છે. આવા આત્મતત્વને દ્રષ્ટિમાં લે તો જ પછખાણ હોય છે, પ્રત્યાખ્યાન હોય છે. પર્યાયમાં મલિનતા તે જ વખતે સ્વભાવથી નિર્મળ. એવું આત્મતત્વ સમજવું અજ્ઞાનીઓને ગહન છે. શું કહે છે? પર્યાયમાં જે સમયે મલિનતા છે, વર્તમાન દશામાં જે સમયે મલિનતા છે તે જ વખતે સ્વભાવથી તો પોતે નિર્મળ છે. પોતાનો સ્વભાવ, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા છે અને અનંત ગુણોનું એક રૂપ નિર્મળ ભવન છે. એવો એનો સ્વભાવ છે. એ તો નિર્મળ છે, એ તો ત્રિકાળ નિર્મળ છે. પર્યાયમાં મલિનતા છે એ જ વખતે પોતે સ્વભાવથી નિર્મળ છે. આ વાત અજ્ઞાનીને બેસતી નથી. આવું આત્મતત્વ અજ્ઞાનીઓને સમજવું બહુ મુશ્કેલ છે, ગહન છે. પણ જ્ઞાનીઓના હૃદય કમળરૂપી ઘરમાં તે નિજ જ્ઞાન રૂપી દીવો નિશ્ચળપણે સંસ્થિત છે. પણ જ્ઞાનીઓને તો આ વાત બરાબર બેસી ગઈ છે. એટલે એ તો માત્ર પોતાના જ્ઞાન સ્વભાવનું જ લક્ષ્ય કરીને રહ્યા છે. એટલે એમને એમના હૃદય કમળમાં એ નિજ જ્ઞાન રૂપી દીપક સંસ્થિત છે. જ્ઞાનીઓના હૃદયમાં ભગવાન આત્મા વસે છે. જ્ઞાન દીવો અંતરમાં ઠરીને સ્થિર થયો છે એવા સંતોને પ્રત્યાખ્યાન હોય છે. જ્ઞાન દીવો સ્થિર થાય, પુણ્ય પાપની વૃત્તિથી હલે નહીં, તેનું નામ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન દીવો સ્થિર થાય, પુણ્ય પાપની વૃત્તિથી હલે નહીં, તેનું નામ પ્રત્યાખ્યાન છે. બહારમાં હાથ જોડવાથી પછખાણ થઈ જતું નથી. હાથ જોડીને પછખાણ લઈએ છીએ, પ્રતિજ્ઞાઓ કરીએ છીએ એટલે કઈ નિશ્ચય પ્રત્યાખ્યાન થઈ જતું નથી. દેહ તો અચેતન છે, જળ છે. પોતે તો એનાથી જુદો ચેતન ભગવાન આત્મા છે. બહારમાં અને શરીરના લક્ષ્ય અને શરીરના આશ્રય, શરીરની અપેક્ષા સહિત નિશ્ચય પ્રત્યાખ્યાન હોય નહીં. એટલે કે છે કે બહારમાં હાથ જોડવાથી પછખાણ થઈ જતું નથી. દેહ તો અચેતન જળ છે. જ્ઞાન દીવડો દેહથી જુદો છે. દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જેને જ્ઞાન વર્તે છે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જેને જ્ઞાન વર્તે છે, દેહથી ભિન્ન જુદો પોતે ભગવાન આત્મા ચેતન 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 એનું જેને જ્ઞાન વર્તે છે અને એમાં પછી લીનતા થઈ છે તે સત્પુરુષોને પ્રત્યાખ્યાન હોય છે. તો આ રીતે 136મો કળશ અહીંયા પૂરો થાય છે. ગાથા 100 તે પછીથી આ બે કળશ અહીંયા પૂરા થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મરી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે